રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે આરોપીની ધરપકડ। ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે। માલવીયાનગર પોલીસે ચાઇનીઝ દોરી સાથે રાજેશ ગુજરાતીની ધરપકડ કરી। ચાઇનીઝ દોરીની 10 રીલ સાથે રાજેશ ગુજરાતીની ધરપકડ કરાઈ। પોલીસે આરોપી પાસેથી 3000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે રાજેશ ગુજરાતીની ધરપકડ કરી છે। માલવીયાનગર પોલીસે ચાઇનીઝ દોરી સાથે રાજેશ ગુજરાતીની ધરપકડ કરી છે। 10 રીલ્સ પણ તેની પાસેથી કબજે લેવામાં આવી છે। ત્યારે જે ચાઇનીઝ દોરીનો સિલસિલો છે તે હજુ પણ ચાલુ છે। ત્યારે રાજકોટ પોલીસે હવે ઉત્તરાયણ પહેલા જ ચેકિંગ કર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન જ રાજકોટમાંથી ફરી એક વખત પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવી છે। એક આરોપીની પણ ધરપકડ। તો ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે રાજેશ ગુજરાતીની ધરપકડ કરી છે। માલવીયાનગર પોલીસે ચાઇનીઝ દોરી સાથે રાજેશ ગુજરાતીની ધરપકડ કરી છે। 10 રીલ્સ પણ તેની પાસેથી કબજે લેવામાં આવી છે। ત્યારે જે ચાઇનીઝ દોરીનો સિલસિલો છે તે હજુ પણ ચાલુ છે। ત્યારે રાજકોટ પોલીસે હવે ઉત્તરાયણ પહેલા જ ચેકિંગ કર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન જ રાજકોટમાંથી ફરી એક વખત પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવી છે। એક આરોપીની પણ ધરપકડ।